વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 36 કામોને મંજૂરી રીતે લેવામાં આવ્યા હતા, જે તમામ કામોને ચર્ચાના અંતે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની ઘણા વખત પછી મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ઘણા વધારે કામો મંજૂરી રીતે મૂકવામાં આવ્યા હતા. વિકાસલક્ષી કામો મંજૂરી કરવા હેતુસર મળતી આ બેઠક સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં રોડ પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતું, ઝૂ શાખા, સિટી એન્જિનિયર ઓફિસ, ડ્રેનેજ શાખા જેવા મહત્વના કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. આમ કુલ 36 કામોમાંથી થોડા ઘણા ફેરફાર કરી તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ અંગેની વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ આપી હતી. રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈ અને જોપીડી 4 રસ્તા સુધીનો એમાં માનનીય ધારાસભ્યશ્રીની રજૂઆતના આધારે જે બાકીનું કામ છે, જે કામ પૂર્ણ થઈ ગયું છે એના સર્વિસ ટ્રેક અને પેરોલ બ્લોકની વિડ્થ સેમ રાખવામાં આવશે, પરંતુ જે બાકીનું કામ છે એમાં જે ફૂટપાથ છે એને 1.2 મીટરનો કરવામાં આવશે અને જે મંજૂર થયેલા ભાવપત્ર છે એમાં જે ભાવમાં વધારો થશે એનું ચૂકવણું કરવાનું થાય તેની દરખાસ્ત પાછી ફરીથી સ્ટેન્ડિંગમાં એક્ઝેક્ટ ચૂકવણું કેટલું કરવાનું છે એના માટે લાવવાની રહેશે. રસ્તા પર આવતા એક પણ ઝાડને કાપવાનું રહેશે નહીં. એ ઉપરાંત જે સદભાવના ટ્રસ્ટ દ્વારા ટ્રી પ્લાન્ટેશનનું કામ વડોદરામાં ચાલી રહ્યું છે એ એજન્સી પાસે વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે.